ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.5ના પ્રશ્ન નંબર 7થી આપણે બેટા કન્ટિન્યુ કરીએ. જો પ્રશ્ન નંબર 7ની રકમ છે સ્મોલ એ ઇન્ટુ કોસ સી માઇનસ કોસ બી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સ્મોલ બી માઇનસ સ્મોલ સી ઓલ ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. ડાબી બાજુમાં એક પેલા બાજુ છે અને અંદર ખૂણા રિલેટેડ કોસ વિધેયનું સાદરૂપ છે. જમણી બાજુમાં બે બાજુની બાદબાકી છે અને કોસ વિધેયના ગુણાંકમાં કોઈ ખૂણો છે. 7 નંબરમાં LHS બાજુનો બેટા ઉપયોગ કરો સાબિતીમાં. તો ડાબી બાજુ છે a ઇન્ટુ કોસ સી માઇનસ કોસ બી. જોજો 3 થી લઈને 13 સુધીના દાખલા છે એ ત્રિકોણ રિલેટેડ છે, એટલે ત્રણ ખૂણાના સરવાળા બરાબર પાઈ થશે. આ કન્ડિશન આપણે ખ્યાલ રાખવાનો છે. હવે જમણી બાજુ પ્રમાણે આપણે બી માઇનસ સી લાવવાનું છે અને કોસ એ લાવવાનું છે વર્ગના ટર્મમાં. એટલે આપણે શું કરીએ બેટા કે અહીંયા એ બાજુ છે એને ખૂણો જો એ લાવવો હોય ને તો સાઇન સૂત્ર બરાબર કે ઇન્ટુ સાઇન એ લખાય, જે આપણે ગઈકાલના વિડીયો લેક્ચરમાં જોયેલું. હવે અહીંયા કૌંસની અંદર સી માઇનસ સી છે. સી માઇનસ સીનું સૂત્ર આપણે જો યાદ કરીએ તો સી માઇનસ સી બરાબર -2ss થવાનું છે. એટલે કૌંસની અંદર જો હું સૂત્ર મૂકું તો -2 ઇન્ટુ સાઇન સી પ્લસ બીના છેદમાં 2 ઇન્ટુ સાઇન સી માઇનસ બીના છેદમાં 2 આવું રહેશે. ક્લિયર? હવે બેટા જો હું સાદરૂપ આપી દઉં અંદર, આપણે સી અને બી રિલેટેડ કોઈ ખૂણો તો લાવવાનો છે જ નહીં, આપણે ખૂણો લાવવાનો છે એ રિલેટેડ. તો અહીંયા બી પ્લસ સીને જો હું કરતા બનાવું તો શું લખાય? પાઈ માઇનસ એ લખાય. આ આપણી કન્ડિશન છે જે આપણને સારી રીતના ખ્યાલ છે. તો આગળ કે ઇન્ટુ સાઇન એ એમ જ રહેશે. આ -2 ઇન્ટુ સાઇન, ચાલો અહીંયા પાઈ માઇનસ એ છેદના 2, હવે બંનેને સેપરેટ આપી દઈએ તો એક સ્ટેપ લખવું નહીં. અહીંયા રહેશે સાઇન સી માઇનસ બી. માઇનસવાળાને અત્યારે કોઈ સાદરૂપ આપણે આપતા નથી, એને એમ જ રહેવા દઈએ. ઓકે, નેક્સ્ટ બેટા π/2 અને માઇનસ એટલે બી પોઈન્ટથી માઇનસ નિશાની એટલે ક્લોકવાઇઝ, એટલે પહેલા ચરણની અંદર સાઇન વિધેય પોઝિટિવ, પણ π/2 નો ગુણાંક છે એટલે સાઇન શું બની જશે બેટા? કોસ બની જશે. એટલે અહીંયા આ જે વિધેય છે એ બની ગયો આપણી પાસે કોસ a/2. અહીંયા સાઇન સી માઇનસ બીના છેદમાં 2 હતું જ. આ -2 ને બેટા જો આગળ લઈ લો, આ -2 અને કે. હવે અહીંયા જો a/2 છે તો આને સાઇન એ છે એનાથી અડધો ખૂણો કરવો હોય તો સાઇન 2θ નું સૂત્ર થાય કયું? કે 2 sin θ ઇન્ટુ કોસ θ. તો અહીંયા છે સાઇન એ, આનાથી અડધો ખૂણો તો 2 sin a/2 ઇન્ટુ કોસ a/2. આવું બેટા બનશે. ઓકે, તો જો કોસ અને કોસ ગુણાકારમાં કોસ સ્ક્વેર એટલે જમણી બાજુનું પદ બની ગયું. હવે સાઇન રિલેટેડ આપણે બેટા સાદરૂપ આપવું પડશે. ચાલો સાઇન રિલેટેડ જો હું સાદરૂપ આપું તો હું શું કરું? આ -2k અત્યારે એમ નામ રાખું, એટલે -2k બેટા એમ જ. આ 2, આ સાઇન અને આ a/2. અહીંયા છે સાઇન કૌંસમાં સી માઇનસ બી એના છેદમાં 2 ઓલ ઇન્ટુ કોસ એન્ડ કોસ કોસ સ્ક્વેર a/2. આ એક પદ આવ્યું. પહેલા તો આ બંનેના ખૂણા જ બેટા અલગ અલગ છે. આમાં એ છે ને આમાં સી માઇનસ બી છે, એટલે તમારે બેટા સાદરૂપ આપવું પડશે. શું? એને તમારે સી અને બીમાં કન્વર્ટ કરાય. શું કામ? કેમ કે જમણી બાજુમાં બાજુ છે, બાજુ એમાં તમારે બી માઇનસ સી લાવવાનું છે, એટલા માટે. કોઈ સાદરૂપ આપશું પછી. તો
आ ए छे तो एने जो हूँ करता बनावुं बेटा तो अहींया शुं रहे पाई माइनस बी वत्ता सी रहेशे त्रिकोण परथी। तो किंमत मूकी दो एनी -2 के एम ज आ 2 इंटू साइन पाई माइनस अहींया छे बी प्लस सी छेदना 2 बंनेने सेपरेट। हाँ भाई ऑल इंटू साइन सी माइनस बी ना छेद में 2 ऑल इंटू कॉस स्क्वेर ए बाय 2 आવું રહેશે। अब पाई बाय 2 माइनस हमने कीधुं तेम पहला चरण में साइन पॉजिटिव पण पाई बाय 2 नो गुणांक छे એટલે વિધેય બદલાઈ ગયું। અહીંયા રહેશે 2 इंटू कॉस અહીંયા b प्लस c ના છેદમાં 2 इंटू साइन c माइनस b ના છેદમાં 2 ऑल इंटू कॉस स्क्वेर ए बाय 2 आ बधा दाखला बेटा एवा छे के आनी तमारे बे वखत प्रेक्टिस करवी पड़शे तो मगजमां खबर पड़शे के कयो खूणो लाववानो छे ने केवुं सादरूप आपवुं ए ने सी मां कन्वर्ट करवुं के बी ने ए अने सी मां करवुं के वोटेवर जे पण होय ते। हवे बेटा जे काउंस छे काउंस એટલે આ જે કાઉંસ છે આપણી પાસે આ આપણું સૂત્ર બની ગયું। કયું સૂત્ર કે 2CS બરાબર S માઇનસ S। કયું સૂત્ર રહેશે 2CS બરાબર S માઇનસ S। ચાલો સાદરૂપ આપીએ -2 के એમ જ અહીંયા રહેશે સાઇન પેલા બંને ખૂણાનો સરવાળો तो B प्लस C वत्ता C माइनस B એટલે B कैंसल बनी गया C वत्ता C 2C छेद બંનેના સરખા એટલે બંને નીકળી ગયા એટલે ખાલી C રહેશે। શું રહેશે C માઇનસ અંદર બેટા હવે બંનેની બાદબાકી તો B प्लस C माइनस C माइनस माइनस प्लस B એટલે સીસી નીકળી જાય બી પ્લસ બી એટલે 2b ના છેદમાં 2 છેદ બંને સરખા જ છે ને એટલે સાઇન બી અને અહીંયા બેટા તું cos સ્ક્વેર a બાય 2 આ એમ જ રહેશે। હવે મારે આગળ 2 લાવવાના છે તો 2 ઓલરેડી છે માઇનસ કે એની સાથે ગુણાંકમાં છે તો માઇનસ કે અંદર આપી દો તો આ પદ માઇનસ થઈ જશે આ માઇનસ માઇનસ શું બની જશે પ્લસ બની જશે એટલે કે 2 ઇન્ટુ माइनस माइनस प्लस वालू पद એટલે કે k इंटू साइन बी माइनस k इंटू साइन सी ऑल इंटू कॉस स्क्वेर ए बाय 2 तो आ किंमत बनी गई b आ किंमत बनी गई c साइन सूत्र परथी इंटू कॉस स्क्वेर ए बाय 2 इज इक्वल टू RHS थशे बराबर। એટલે કોઈ વિદ્યાર્થીને ધારો કે RHS ઉપરથી પણ બેટા જો ગણતરી કરવી હોય તો ઉલટા ક્રમમાં જાઓ કે કોમન સૂત્ર એપ્લાય કર્યું સાદરૂપ આપ્યું આ રીતના ગણી શકાય એટલે LHS RHS બંને રીતના તમે ગણી શકો આ દાખલા પણ ખાસ બેટા ધ્યાન રાખવાનું છે સાઇન સૂત્ર કઈ રીતના એપ્લાય કરવું ત્રિકોણ માટે ખૂણા કઈ રીતના વાપરવા તે RHS में छे एवं पद में कन्वर्ट करो। 8 नंबर बेटा जो 8 नंबर नी हूँ रकम लखी दो हवे पेला के साइन कैपिटल में छे b माइनस c ना छेद में साइन b प्लस c इज इक्वल टू b स्क्वेर माइनस c स्क्वेर ना छेद में a स्क्वेर। डाबी बाजुनो पण उपयोग करी शको जमणी बाजुनो पण बेटा उपयोग करी शको। आपणे शुं करीए डाबी बाजू के जमणी बाजू तो सरळ कयुं पड़शे आपणने तो डाबी बाजुमां खूणा रिलेटेड सादरूप छे जमणी बाजुमां तमारे खाली ओनली फॉर बाजू आपेली छे એટલે જો જમણી બાજુનો ઉપયોગ કરો તો સાઇન સૂત્રનો ઉપયોગ કરવો પડશે બેટા તો જમણી બાજુનો જો હું સૂત્રનો ઉપયોગ કરું અત્યારે હું RHS લખું RHS बराबर बी स्क्वेर माइनस ए स्क्वेर सॉरी सी स्क्वेर ना छेद में ए स्क्वेर साइन सूत्र नो बेटा जो उपयोग करूँ तो के स्क्वेर ना इंटू साइन स्क्वेर बी माइनस के स्क्वेर इंटू साइन स्क्वेर सी एना छेद में
કે સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર એ, અંશમાંથી બેટા કે સ્ક્વેર કોમન લઈ લો એટલે અહીંયા રહેશે આપણી પાસે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી, એના છેદમાં છે સાઇન સ્ક્વેર એ. આભાર. હવે બેટા આપણે શું કરીએ, તો અંશમાં બેટા સૂત્ર એપ્લાય કરો. કયું સૂત્ર? કે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી હોય તો આના બરાબર સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી લખાય. બંને સાઇન સ્ક્વેર વાળા પદ છે એટલા માટે. તો આ બેટા સૂત્ર બની જશે કે સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. જોજો અંશમાં ઓલરેડી બી માઇનસ સી છે, આવી ગયું. છેદમાં બી પ્લસ સી છે નથી, તો લાવવા માટે શું કરવું પડે, તો કે એનું ભાઈ સાદરૂપ આપવું પડે. શું? એને કરતા બનાવું તો પાઈ માઇનસ બી પ્લસ સી લખાય કે ન લખાય? એટલે એ બરાબર તમારે આ કન્ડિશન મૂકવી પડે. તો અહીંયા તમે મૂકશો બી પ્લસ સી, પાઈ અને બેટા માઇનસ. પાઈ એટલે એકમ વર્તુળ ઉપર એડેશ પોઈન્ટ માઇનસ ઘડિયાળના કાંટાની દિશામાં બીજું ચરણ, બીજામાં સાઇન પોઝિટિવ, અને વિધેય પણ બેટા ન બદલાય. એટલે અંશનું પદ એમ જ અને છેદમાં રહેશે સાઇન બી પ્લસ સી, સોરી સાઇન સ્ક્વેર બી પ્લસ સી. અંશ અને છેદમાંથી એક એક પ્લસ વાળો પદ કેન્સલ, જે વધે એ ડાયરેક્ટ આપણો આન્સર બની ગયો. એટલે આના બરાબર બેટા આપણે લખી શકીએ અંશમાં સાઇન બી માઇનસ સીના છેદમાં સાઇન બી પ્લસ સી. આ જ બનશે આપણો RHS, સોરી આ બનશે આપણો LHS. એટલે LHS ઉપરથી RHS પણ કરી શકે. જો હું LHS ઉપરથી RHS લખે તો આ પદ તમારે ગુણવું પડે અંશ છેદમાં, જે આપણને ડાયરેક્ટ ખ્યાલ ન આવે. હવે બી સી એ સ્મોલ બાજુ છે તો બાજુ પરથી સાઇન સૂત્ર બધા દાખલામાં આપણે ગણીએ છીએ, તો એ જ સૂત્રનો મેં ઉપયોગ કરી દીધો. ઓકે, નેક્સ્ટ બેટા 9 નંબર રકમ છે બી પ્લસ સી ઇન્ટુ કોસ કેપિટલ બી પ્લસ સીના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ ઇન્ટુ કોસ બી માઇનસ સીના છેદમાં 2. ડાબી બાજુમાં આપણી પાસે બે બાજુનો સરવાળો છે, જમણી બાજુમાં એ બાજુ આપણે લાવવાની છે. અહીંયા પ્લસ છે તો એનું આપણે માઇનસ લાવવાનું છે. ચલો ડાબી બાજુનો જ ઉપયોગ કરી દઈએ એટલે બાજુનું રિલેશન આપણું આવી જાય. LHS સાઈડ તો કે બી પ્લસ સી ઇન્ટુ કોસ બી પ્લસ સીના છેદમાં 2, પેલી બાજુ પરથી સાઇન સૂત્ર, તો કે ઇન્ટુ સાઇન બી વત્તા કે ઇન્ટુ સાઇન સી, સાઇન સૂત્ર ઇન્ટુ કોસ બી પ્લસ સીના છેદમાં 2. જો બંનેમાંથી હું કે ને કોમન લઈ લઉં, અહીંયા અંદર રહેશે બેટા સાઇન બી વત્તા સાઇન સી ઓલ ઇન્ટુ કોસ બી પ્લસ સી એના છેદમાં 2. હવે અહીંયા છે એસ પ્લસ એસ એટલે સૂત્ર બને 2SC. સરવાળામાંથી તમે ગુણાકારમાં જાઓ એટલે ખૂણો ડિવાઈડ બાય 2 રહેશે, તો 2 અહીંયા 2 ઇન્ટુ સાઇન બંને ખૂણાનો સરવાળો એટલે કે બી પ્લસ સીના છેદમાં 2 ઇન્ટુ કોસ બાદ બાકી બી માઇનસ સીના છેદમાં 2. અહીંયા છે બેટા ઓલ ઇન્ટુ કોસ બી પ્લસ સીના છેદમાં 2. આવું પદ રહેશે. હવે જો આપણે સાદરૂપ આપીએ છીએ, અહીંયા સાદરૂપમાં બેટા આપણે લાવવાનું છે કોસ બી માઇનસ સી. અત્યારે બધા જ પદ ગુણાકારમાં છે, એટલે બધા જ પદ જો ગુણાકારમાં હોય અને આપણે સાદરૂપ બેટા આપીએ તો જે પદ આપણે લાવવાનું છે એને હું અત્યારે બહાર લઈ લઉં કે 2 ઇન્ટુ સાઇન બી પ્લસ સીના છેદમાં 2 ઇન્ટુ કોસ બી પ્લસ સીના છેદમાં 2 ઓલ ઇન્ટુ મારે જે લાવવાનું છે તે કોસ બી માઇનસ સીના છેદમાં 2.
ઓકે, હવે 2SC એટલે કે S+S બને એની પહેલાં જો હું એક સરળ સાદરૂપ તમને શીખવાડું તો બંનેના ખૂણા બટા એક સરખા છે. જો B+C એટલે આપણે sin 2θ નું સૂત્ર બટા શું લખતા હતા? sin 2θ બરાબર 2 sin θ cos θ લખતા હતા આવું. એટલે આ પદ બટા આપેલું છે, થીટા બંનેના સરખા છે એને ગુણાંકમાં 2 કરી દેવાના. 2 કરો તો છેદના 2 શું બની જવાના છે? ત્યાં કેન્સલ બની જવાના છે. એટલે અહીંયા રહેશે કે આગળ જે 2 હતા આપણી પાસે એ આ સૂત્રમાં આવી ગયા એટલે ખાલી સાઇન રહેશે. અહીંયા રહેશે B+C cos B-C ના છેદમાં 2 રહેશે. ઓકે, B+C ની તો મારે જરૂર નથી, મારે આ પદની જરૂર છે. અહીંયા લાવવાનું છે બાજુ એ. તો એ બાજુ જો મારે લાવવી હોય બેટા તો ત્યાં શું હોવું જોઈએ? તો અહીંયા K sin A હોવું જોઈએ. હવે જો RHS નો ઉપયોગ કર્યો પછી વચ્ચે હમણાં ઓપરેશન કરીને બંનેને ભેગા કરી દઉં. જોજો આ કોસ વાળું પદ તો બેટા એમ જ. હવે આ લાવવા માટે એ લાવવા માટે શું કરવું પડે? ત્રિકોણનો ગુણધર્મ કે ભાઈ B+C બરાબર શું લખાય? તો કે π - A લખાય. એટલે અહીંયા પદ તમારું બેટા કયું આવે? K sin. અહીંયા π - A કરવું પડે. કોસ વાળું જે પદ આપણું છે એને બેટા આપણે એમ જ રાખવું પડે. પાઈ અને માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન પોઝિટિવ, વિધેય ન બદલાય એટલે સાઇન આવી ગયું ડાયરેક્ટ, આપણો આન્સર થઈ ગયો. એટલે જે નબળા વિદ્યાર્થી છે બેટા કે જેને ખરેખર ખ્યાલ નથી આવતો અને એક્ઝામમાં દાખલો બાકી રાખીને આવવું પડતું હોય એવા વિદ્યાર્થીઓ મિત્રો માટે પણ જો હું એક રીત બતાવું તો એને શું કરવાનું? LHS થી સાદરૂપ આપવાનું. ન ખબર પડે તો થોડીક 2-3 સ્ટેપ મૂકી નીચે RHS થી સાદરૂપ કરીને વચ્ચે ઓપરેશન કરી દેવાનું. એટલે કંઈ માર્ક્સ ન મળે એની કરતાં 4 માર્ક્સનો દાખલો હોય તો 2 માર્ક્સ તો મળે ને. આમાં સૂત્ર બધા સાચા લખીએ એટલે ન આવડતું હોય ત્યારે આ ઉપયોગ કરવો. ખાસ કહું છું, ધ્યાન રાખજો. આવડતું હોય ને આવું ઓપરેશન નથી કરવાનું. આવડતું હોય તો પહેલાં તો ફૂલ બોડી ચેકઅપ જ કરશું આપણે. LHS નો ઉપયોગ કરી સ્ટેપ બાય સ્ટેપ મૂકતા જશું અને ફાઇનલી આન્સર લાવી દઈશું અંદર. ક્લિયર બેટા? ચાલો 10 નંબરનો દાખલો. A cos A વત્તા B cos B બરાબર વત્તા C cos C બરાબર 2A sin B sin C આવું રહેશે. ડાબી બાજુનો ઉપયોગ કરો, જમણી બાજુ લાવી અથવા જમણી બાજુનો ઉપયોગ કરો, ડાબી બાજુ લાવી. સરળ બટા એ રહે કે ડાબી બાજુ મોટી છે તો એનો ઉપયોગ કરી અને નાના પદ જમણી બાજુમાં કન્વર્ટ કરી દઈએ. આમ પણ સરવાળા બાદબાકીમાંથી તમારે ગુણાકારમાં જવું ઈઝી બનતું હોય છે સૂત્ર પ્રમાણે. ડાબી બાજુનો ઉપયોગ કરો A cos A વત્તા B cos B વત્તા C cos C. ઓકે, ચાલો સૂત્રનો બેટા ઉપયોગ કરી દઈએ. ડાબી બાજુમાં એ બાજુ રિલેટેડ લખીએ તો શું લખાય? K sin A cos A વત્તા અહીંયા K sin B cos B વત્તા K sin C cos C. હવે જો બેટા સૂત્રનો ઉપયોગ કરું તો મારે 2 sin A cos A નું સૂત્ર બનાવવું. 2 નથી, 2 વડે ગુણો અને 2 વડે ભાગો. આ ભાગ્યા અને ગુણાકાર કરીશ 2 વડે તો અહીંયા રહેશે 2 sin A cos A રહેશે. આવું સેમ પેટર્ન 3 પદમાં બેટા 2 વડે ગુણો, 2 વડે ભાગાકાર કરી દો તો આપણું સૂત્ર બની જશે. આ K/2 અહીં રહેશે બેટા 2 sin C cos C. એટલે અહીંયા 3 પદમાં આપણી પાસે K/2 છે બેટા
આ k/2 બધા જ કોમન અને અંદર સૂત્ર બની ગયું sin 2a વત્તા sin 2b વત્તા sin 2c. આ સૂત્ર બનશે. ક્લિયર? હવે બેટા આનું સાદરૂપ આપીએ આપણે. મારે તો આવા પદ નથી લાવવાના ને, એટલે સાદરૂપ બેટા આપીએ. મારે લાવવાનું છે અહીંયા sin b અને sin c. એટલે sin 2c છે એમાંથી sin c મળી જાય, sin 2b છે એમાંથી sin b મળી જાય, પણ sin 2a વાળું તો મારે કોઈ પદ લાવવાનું છે નહીં. તો હું શું કરું બેટા, c વાળું પદ છે એને એમ જ રહેવા દઉં અને આ બંને પદનું સૂત્ર એપ્લાય કરી દઉં. કયું સૂત્ર? s પ્લસ s નું સૂત્ર. તો કે ભાઈ s પ્લસ s બરાબર 2sc આ સૂત્ર રહેશે. ચાલો આ સૂત્રનો બેટા જો ઉપયોગ કરીએ તો k/2 અહીંયા 2 sin બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે a પ્લસ b જ વધે, ઇન્ટ cos બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 એટલે 2 બધામાં નીકળી જાય અને અહીંયા રહેશે 2 sin c ઇન્ટુ cos c. આપણે અલગ જ પાડી દઈએ. ભલે આ સૂત્ર પ્રમાણે લખ્યું આ, પણ અત્યારે જરૂર નથી એટલે અલગ પાડી દીધું. એટલે આપણું જે પદ લાવવાનું છે એવું sin c મળી જાય એટલા માટે, બીજું કંઈ નથી. ક્લિયર? હવે બેટા સાદરૂપ આપીએ આપણે. શું કે આ બંનેમાંથી કોમન શું નીકળે? તો તમે કહેશો 2. હા, 2 ને જો હું કોમન લઈ લઉં તો આ બંનેમાંથી 2 કોમન આ છેદ સાથે નીકળી જશે. 2 નીકળી ગયા. હવે કઈ કોમન નીકળે? તો કે નહીં. ત્રિકોણનો નિયમ વાપરો કે આમાં છે a વત્તા b, વચ્ચે સરવાળો છે, તો a વત્તા b ને કરતા બનાવું તો શું લખાય? પાઈ માઇનસ c લખાય. લખાશે આવું પાઈ માઇનસ c. તો અહીંયા જો બેટા આપણે મૂકી દઈએ તો k ઇન્ટુ અહીંયા રહેશે સાઇન પાઈ માઇનસ c ઇન્ટુ કોસ a માઇનસ b વત્તા સાઇન c ઇન્ટુ કોસ c. ઓકે, પાઈ અને માઇનસ એટલે એડેશ પોઈન્ટથી માઇનસ એટલે કે બીજું ચરણ, બીજા ચરણની અંદર સાઇન વિધેય પોઝિટિવ એક્સ અક્ષ પર છે, વિધેય ન બદલાય એટલે સાઇનનું બેટા સાઇન એમ જ રહેશે. સાઇન સી ઇન્ટુ કોસ એ માઇનસ બી વત્તા સાઇન સી ઇન્ટુ કોસ સી. બંનેમાંથી સાઇન સી કોમન, કે ઇન્ટુ સાઇન સી કોમન, અંદર રહેશે કોસ એ માઇનસ બી વત્તા કોસ સી આવું રહેશે. હવે આના સાદરૂપમાં પાછી એક મુશ્કેલી કઈ? તો અહીંયા એ અને બી રિલેટેડ ખૂણા, અહીંયા બેટા સી રિલેટેડ ખૂણો. તો શું કરીએ? સી ને બેટા આપણે કન્વર્ટ કરીએ કે સી બરાબર પાઈ માઇનસ એ વત્તા પી આવું લખાય કે નહીં? કેમ કે સી તો આવી ગયો, લાવવાનું છે મારે બી, એટલે સી ને જ કન્વર્ટ કરવું પડે. આને તો કરાશે નહીં. ચાલો સાદરૂપ આપીએ એમાં. તો અહીંયા રહેશે કે ઇન્ટુ સાઇન સી અત્યારે એમ જ ઓલ ઇન્ટુ કોસ એ માઇનસ બી વત્તા અહીંયા કોસ પાઈ માઇનસ એ વત્તા બી. પાઈ માઇનસ હમણાં કીધું તેમ બીજું ચરણ, બીજા ચરણમાં કોસ છે ને, કોસ બેટા એ માઇનસ નિશાની ધરાવે. તો માઇનસ નિશાની જો બેટા ધરાવશે તો અહીંયા રહેશે કે ઇન્ટુ સાઇન સી એટલે વચ્ચે નિશાની માઇનસ, વિધેય ન બદલાય. આ છે કોસ એ વત્તા બી. હવે આ સૂત્ર આવી ગયું બેટા કયું? સી માઇનસ સી નું સૂત્ર. સી માઇનસ સી એટલે સૂત્ર કયું? -2ss. બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2, -2ss સૂત્ર એપ્લાય કરીએ. આગળના જે પદ હતા તે બેટા એમ જ રહેશે કે ઇન્ટુ સાઇન સી, અંદર સૂત્ર -2ss એટલે કે સાઇન. બંને ખૂણાનો સરવાળો કરો તો બી બી કેન્સલ બની જાય, એ વત્તા એ 2a 2a/2 એટલે કે ખાલી એ.
ચાલો બંને ખૂણાની બાદબાકી કરીએ બેટા. a માઇનસ બી માઇનસ બી એ કેન્સલ -b -2a એના છેદમાં 2 એટલે -b રહેશે. ત્રિકોણમિતિમાં સાઇન કેવું વિધેય કે અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેય હોય તો માઇનસ નિશાની ક્યાં જાય તો કે બહાર જાય. તો અહીંયા બેટા બહાર જાય તો અહીંયા રહેશે 2. આ કે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો. સાઇન a સાઇન બી અને સાઇન સી. જો આવું 3 ગુણાકારમાં આવ્યું. હવે આ બંનેને કમ્બાઈન સાઇન સૂત્ર પરથી લખવું હોય તો શું લખાય તો એના પરથી બાજુ એ લખાય એટલે કે સ્મોલ a ઇન્ટુ સાઇન બી ઇન્ટુ સાઇન સી. આ થયો RHS. ક્લિયર બેટા? એટલે ડાબી બાજુનો ઉપયોગ કરો અને જમણી બાજુ સરળતાથી આવી જશે. આ બધા જ દાખલામાં મહત્વનું સ્ટેપ કયું ખબર તમને? કે જ્યારે કોઈ ખૂણો a વત્તા બી હોય એને સીમાં કન્વર્ટ કરવું કે સીને a વત્તા બીમાં કન્વર્ટ કરવું એ બટા તમને ખ્યાલ આવવો જોઈએ. એ કઈ રીતના આપણને ખ્યાલ આવે તો હું જે સમજાવું છું એ રીતના ગણતરી કરવાની. કે બે પદ ધારો કે s વત્તા s બનતું હોય અને એકમાં ખૂણો a માઇનસ બી હોય ને એકમાં ખૂણો c હોય તો c ને બટા કન્વર્ટ કરવાનું કેમાં a અને બીમાં. આવી જ રીતના કોઈ બી અને સી હોય, આવી જ રીતના કોઈ એ અને સી હોય, વોટેવર, એ તો રકમ પ્રમાણે. પણ આવી રીતના બધા આપણે યાદ રાખીશું. વધારે ડીપમાં આપણે અંદર નહીં જઈએ કે જેથી કરીને આપણે અટવાઈ જઈએ. આ એક જ પેટર્ન બધાને લાગુ પડશે. નેક્સ્ટ બેટા 11 નંબરનો દાખલો. રકમ છે આપણી પાસે cos a એના છેદમાં સ્મોલ a વત્તા cos b એના છેદમાં સ્મોલ b વત્તા cos c એના છેદમાં સ્મોલ c બરાબર a² વત્તા b² વત્તા c² એના છેદમાં છે 2abc. ડાબી બાજુનો જ બટા ઉપયોગ કરીએ. જમણી બાજુમાં બાજુ છે પણ બાજુમાં વર્ગ રિલેટેડ આપેલું છે. તો cos a ના છેદમાં a વત્તા cos b ના છેદમાં સ્મોલ b વત્તા cos c ના છેદમાં સ્મોલ c. હવે જો એ બરાબર ધારો કે તમે કે સાઇન એ મૂક્યો તો અંશ અને છેદ એટલે કે કોટ બની ગયું. ખૂણા સરખા એટલે. પણ સાદરૂપ ન આવ્યું, આવું ન બન્યું. તો હવેનો જે આ દાખલો છે બેટા એમાં ઓનલી ફોર RHS માં બાજુ જ લાવવાની છે. શું લાવવાનું? બાજુ. કોઈ ખૂણા રિલેટેડ આપણી પાસે સાદરૂપ નથી. તો કોસનું સૂત્ર આપણને ખબર છે કે જે ઓનલી ફોર બાજુ દર્શાવે. કોસનું સૂત્ર કયું? કોસ a નું સૂત્ર તો કે b² + c² - a² એના છેદમાં 2bc એ તો હતા જ એટલે 2abc બને. વત્તા cos b નું સૂત્ર તો કે ભાઈ c² + a² - b² છેદમાં b છે એટલે 2abc ક્રમિક. cos c નું સૂત્ર તો a² + b² - c² છેદમાં રહેશે 2abc. જો 3 જે પદ છે 3 પદના છેદ બટા સરખા, અંશના પદનો સાદરૂપ b² + c² - a² વત્તા c² + a² - b² વત્તા a² + b² - c². 3 ના છેદ સરખા છે એટલે કોમન લખી દઉં 2 × abc. અંશનું સાદરૂપ આપો. જો -a² આ +a² -b² આ +b² -c² આ +c². એટલે અંશમાં બેટા વધ્યું શું આપણી પાસે તો કે a² વત્તા b² વત્તા c² અને એના છેદમાં 2abc. આ બેટા આપણે RHSમાં લાવવાનું હતું. ઇઝી દાખલો બની ગયો એકદમ. ખાલી cos સૂત્રનો બેટા ઉપયોગ કર્યો. કઈ રીતના મને ખબર પડી કે cos સૂત્રનો ઉપયોગ કરું તો છેદમાં બાજુ છે એના રિલેટેડ ધારો કે sin સૂત્ર વાપરું તો આગળ કોઈ સાદરૂપ હું આપી શકતો નથી. એટલે અંશમાં મારી પાસે cos છે તો હું cos સૂત્રનું વાપરું કે જેથી કરીને બાજુનું રિલેશન મળે અને આપણો આન્સર આવી જાય. ક્લિયર? એટલે આજે બધા સાબિતીવાળા દાખલા છે. હું એવો આગ્રહ રાખું છું બધા વિદ્યાર્થીઓ પાસે કે ડેઈલી બેટા 2 વખત પ્રેક્ટિસ નોટમાં ગણજો.
તો તમને આમાં સ્પીડ આવશે અને તો તમને ખબર પડશે. બાકી સૂત્ર ઇઝી છે, એને એપ્લાય કઈ રીતના કરવું એ શીખવું મહત્વનું છે. તો એ ક્યારે શીખાશે બેટા? તમે ડેઈલી પ્રેક્ટિસ કન્ટિન્યુ કરશો તો. અધરવાઇઝ તમારે સ્ટેપ તો મૂકી દેશો પણ આગળ શું કરવું એ વિચારવામાં બેટા વધારે સમય લાગશે. એવું ન લાગે એટલા માટે હું ફરી એક વખત વિનંતી કરું છું બધા વિદ્યાર્થીઓને કે ડેઈલી બેટા તમારે 2 વખત સ્વાધ્યાય 3.5ના દાખલા ગણવાના છે. હજી મહત્વના દાખલા જે સુપર ડુપર આઈએમપી મારી ભાષામાં જોઈએ તે પ્રશ્ન નંબર 14, 15 અને 16 એ બાકી છે, જે એક્ઝામની અંદર 4 માર્ક્સની અંદર આવી શકે છે. ક્લિયર? તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી મળીશું. સ્વાધ્યાય 3.5ના દાખલાને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.